આજે આપણે શિવરાત્રી સ્પેશિયલ શક્કરિયાનો શીરો બનાવીશું અને શક્કરિયાનો ટેસ્ટ જળવાઈ રહે એ માટે આપણે શક્કરિયાને કંઈક અલગ જ રીતે બાફવાની નવી ટ્રીક બતાવીશ. તો ચાલો જોઈ લઈએ. મેં અહીંયા 500 ગ્રામ જેટલા શક્કરિયા લીધા છે અને તેને મસ્ત 2 પાણીથી ધોઈ લીધા છે. માટીનો ભાગ જતો રહે એ રીતે ધોયા છે. હવે તેને આપણે બાફવા માટે મૂકીશું. તો આ રીતનો એક તવો લેવાનો છે. તમારી પાસે રોટલીનો હોય કે કોઈ પણ તવો હોય એ લઈ લેવાનો. એના ઉપર આપણે ઘી લગાવી અને આ રીતે ગ્રીસ કરી લઈશું, જેથી આપણા શક્કરિયા નીચે ચોંટી ના જાય. અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દેવાની છે. હવે આપણે શક્કરિયાને આ રીતે ગોઠવી દેવાના છે. તો મોટી સાઈઝના શક્કરિયા હોય તેને આપણે નીચે ગોઠવીશું અને નાની સાઈઝના હોય તેને આપણે ઉપર ગોઠવવાના છે. તો આ રીતે આપણે વચ્ચે રહે એ રીતે આપણે તેને ગોઠવી દેવાના છે. તો બધા શક્કરિયાને આ રીતે ગોઠવી દઈશ. હવે આપણે તેને ઢાંકવાનું છે. તો અહીંયા આપણે થોડું પાણી એડ કરી દઈશું. 1/4 કપ જેટલું પાણી એડ કરી દેવાનું છે અને આ રીતે મોટી જાડા તળિયાવાળી તપેલી હોય તેને આપણે આ રીતે ઊંધી ઢાંકી દેવાની છે અને એકદમ સ્લો ગેસ ઉપર તેને 5-1 મિનિટ જેવું થવા દેવાનું છે. લગભગ 5-1 મિનિટ જેવું થઈ ગયું છે. તો આપણે તેની તપેલી ઉપરથી હટાવી લઈશું અને ચેક કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો શક્કરિયા 50% બફાઈ ગયા છે. આ રીતે આપણે થોડા ચેક કરી લેવાના. હજુ થોડા કાચા છે એટલે આપણે શક્કરિયાની સાઈડ ચેન્જ કરી લેવાની છે. તો નીચેનો ભાગ ઉપર કરી દેવાનો અને ઉપરનો ભાગ નીચે કરી આપણે તેને ફરીથી આ રીતે શેકવાના છે. તો મેં અહીંયા બધા શક્કરિયાની સાઈડ ચેન્જ કરી દીધી છે અને તેને ફરીથી ગોઠવી દીધા છે. હવે આપણે ફરીથી ઢાંકણ ઢાંકી અને ફરીથી આપણે 2 થી 3 મિનિટ જેવું થવા દેવાનું છે. લગભગ 10 મિનિટ જેવું ટોટલ થઈ ગયું છે અને હવે આપણે ચેક કરી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો આપણા શક્કરિયા સરસ રીતે બફાઈ ગયા છે. અમુક શક્કરિયામાં તો આ રીતની ક્રેક પણ પડી ગઈ છે. પરફેક્ટ રીતે બફાઈ ગયા છે. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી શક્કરિયાને આપણે નીચે લઈ લેવાના છે. અહીંયા આપણે ચાકુની મદદથી ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણા શક્કરિયા સરસ રીતે બફાઈ ગયા છે. તો આ રીતે તમે શક્કરિયાને બાફશો તો શક્કરિયાનો ટેસ્ટ બિલકુલ નહીં બદલાય અને ફીકા નહીં લાગે. ગળપણ તેનું આ રીતે જળવાઈ રહે છે. તો શક્કરિયાની આ રીતે આપણે છાલ ઉતારી લેવાની છે. પછી આપણે આ રીતની ખમણીની મદદથી તેને ખમણી લેવાના છે. ઇઝીલી ખમણાઈ જશે, મતલબ 2 થી 3 જ મિનિટમાં આપણે તેને સરખી રીતે ખમણી શકીશું. તો હું અહીંયા બધા શક્કરિયાને આ રીતે ખમણી લઈશ. આપણે શક્કરિયાને બધાને ખમણી લીધા છે. હવે આપણે તેનો શીરો બનાવીશું. તો એના માટે મેં અહીંયા એક પેન લીધી છે. તેમાં આપણે 3 ચમચી જેટલું ઘી એડ કરીશું. ઘી અત્યારે આપણે ઓછું એડ કરીશું, લાસ્ટમાં થોડું આપણે વધારે એડ કરીશું. તો ઘી થોડું મેલ્ટ થાય એટલે મેં અહીંયા ડ્રાયફ્રૂટ્સ લીધા છે. તો ડ્રાયફ્રૂટ્સમાં કાજુ, બદામ અને પિસ્તા અને દ્રાક્ષ લીધી છે. તો આપણે ઘીમાં સરસ રીતે તેને રોસ્ટ કરી લઈશું. ડ્રાયફ્રૂટ્સનો કલર ચેન્જ થઈ જાય અને આ રીતે સરસ એવા ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે તેને 1 મિનિટ જેવું આ રીતે ઘીમાં થોડા રોસ્ટ કરી લેવાના છે. તો ડ્રાયફ્રૂટ્સ અહીંયા આપણા રોસ્ટ થઈ જાય એટલે આપણે એક વાડકીમાં કાઢી લઈશું. તો હવે આપણે તે જ પેનમાં 2 ચમચી જેટલું થોડું ઘી એડ કરી દઈશું. હવે આપણે શક્કરિયાને તૈયાર કરીને રાખ્યા છે તે આપણે એડ કરી દેવાના છે. તો ઘી સાથે આપણે શક્કરિયાને થોડીક વાર માટે શેકી લેવાના છે, જેથી શક્કરિયામાં જે મોઇશ્ચરાઇઝરનો ભાગ હોય તે બધો જતો રહે અને સરસ રીતે ઘીનો એવો સરસ ફ્લેવર આવી જશે. તો આપણે 2 થી 3 મિનિટ જેવું આ રીતે ચલાવતા રહી તેને આ રીતે શેકી લેવાના છે. આ રીતે તમે શક્કરિયાને બાફેલા હશે તો શક્કરિયામાંથી મીઠાશ એકદમ જળવાઈ રહેશે અને જ્યારે આપણે ગળપણ એડ કરવાનું હોય ત્યારે આપણે બિલકુલ ઓછું ગળપણ એડ કરીશું. જેને ડાયાબિટીસ હોય તેને તો ખાસ આ રીતે શક્કરિયાને બાફી અને પછી જ શીરો બનાવવો. તો હવે આપણે શક્કરિયામાં 2 થી 3 તાતડા જેટલી આપણે કેસર એડ કરી દઈશું અને હવે આપણે તેમાં દૂધ એડ કરવાનું છે. તો મેં 1 કપ જેટલું દૂધ ગરમ કરી લીધું છે. તો ગરમ દૂધ આપણે શક્કરિયામાં એડ કરી દઈશું અને આ રીતે હલાવતા રહી અને આપણે તેને ધીમા ગેસ ઉપર તેને થવા દેવાનું છે. સતત આ રીતે હલાવતા રહેવાનું છે. ગરમ દૂધ હોવાથી આપણો શીરો પણ એકદમ ટેસ્ટી બનશે. તો તમને અત્યારે લાગતું હશે કે ઢીલો થઈ ગયો છે, પણ જ્યારે આ શીરો આ રીતનો હોય ઢીલો ત્યારે જ ખાવાની મજા આવે છે. તો હજી આપણે દૂધ બળે ત્યાં સુધી આપણે તેને હલાવતું રહેવાનું છે. 2 થી 3 મિનિટ જેવું આપણે હલાવીશું એટલે દૂધ અહીંયા બધું બળી જશે. પછી આપણે તેમાં
1/4 કપ જેટલી ખાંડ એડ કરવાની છે અને ખાંડ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે તેને કૂક કરવાનું છે. તો આ રીતે હલાવતા જઈ અને તેને સરખી રીતે આપણે શેકી લેવાનું છે. તો અત્યારે જ આમાંથી એકદમ સરસ એવી સુગંધ આવવા લાગશે. તો આ રીતે આપણે તેને હલાવતા જઈ અને શેકી લેવાના છે. તો હવે આપણે તેમાં ડ્રાયફ્રૂટ્સ જે શેકીને રાખ્યા છે તે આપણે એડ કરી દેવાના છે અને સાથે અહીંયા આપણે ફ્લેવર માટે ઇલાયચી પાવડર એડ કરી દઈશું. અડધી ચમચી જેટલો ઇલાયચી પાવડર એડ કરી દઈશું અને સરખી રીતે મિક્સ કરી લઈશું. તો ઇલાયચી એડ કર્યા પછી એનો સરસ એવી સુગંધ આવવા લાગશે અને આ શીરો એટલો ફાઇન બને છે. તમે એકવાર જરૂરથી બનાવજો. હવે આપણે શીરાને 1 મિનિટ જેવું શેકી લઈશું અને એ પહેલાં આપણે 1 ચમચી જેટલું ઘી એડ કરી દઈશું જેથી ઘીનો ફ્લેવર આપણો શીરામાં આવી જાય. તો સરસ રીતે આપણે મિક્સ કરી અને 1 મિનિટ જેવું હવે આપણે શેકી લેવાનું છે. શીરો શેકાઈ જશે એટલે તમે જોઈ શકો છો કે પેનથી થોડો અલગ પડી જશે. તો આ રીતે પેનમાં ચોંટે નહીં ત્યાં સુધી આપણે તેને શેકી લેવાનો. અહીંયા આપણો શીરો પરફેક્ટ રીતે બની ગયો છે. તો હવે આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લેવાનો છે. તો અહીંયા આપણો શક્કરિયાનો શીરો તૈયાર થઈ ગયો છે. ગરમા ગરમ શીરો ખાવાની ખૂબ જ મજા આવે છે. તેને ડ્રાયફ્રૂટ્સથી આપણે ગાર્નિશિંગ કરી લીધો છે. તો તમે પણ આ રીતે શક્કરિયાનો શીરો એકવાર શિવરાત્રી ઉપર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરી અને જણાવજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં.